હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો જો સવારમાં આપણે હજી તો કામ થયું નથી, પણ ખાલી કચરો ભરાઈ ગયો છે અને નાસ્તો પણ બની ગયો છે, ફ્રેશ પણ થઈ ગયા છે. પણ પાછા ફ્રેશ છે અને પાછો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. જો મસ્ત સવારમાં કેવો સરસ મજા જ આવે, આમ જોઈ લ્યો તમે લોકો. એકદમ વાહનોની ચહેલ પહેલ હોય અને હા કેવી મજા આવી જાય. અને જો આજે મારે તો આજે મંગળવાર છે, તો આજે કંઈ નાસ્તોમાં કરવાનું નથી. સ્મીટમાં તે જો મસ્ત એવો નાસ્તો બની ગયો છે, જોઈ લ્યો છે ને. હા, બર્ડ્સ અહીંયા નીચે છે. હા, મોજા ને એ ત્યાં જ છે. ચાલો તો જો હું એને દઈ દઉં પહેલાં બધી, કેમ કે આ મળશે નહીં. ચાલો, જો નાસ્તો વાસ્તો બધું થઈ ગયું છે, ફાઇનલી રેડી થઈને હવે જાય છે. જો હજી એનું ધ્યાન નથી. હા, જો કંઈ જવાબ જ નહીં આપે. સ્મિત, થઈ ગયો નાસ્તો? જો અમે 2 જણા છે, પણ 3 ગાડી પડી છે. કોઈને એક જોતી હોય ને તો લેતું જાજો. કાસ્મિત, બાય. હા, ચાલો તો ફાઇનલી હવે સ્મિત ઓફિસ માટે જાય છે. બાય. સાયદા આવે સાંજે મહિલા. ચાલો તો હવે હું પણ મારું બધું કામ પતાવી લઉં અને પછી ફ્રી થઈ અને પછી આપણે પાછા મળીએ, કેમ કે હજી તો ખાલી નાસ્તો જ થયો છે અને કચરો ભરાઈ ગયો છે. હજી કપડાં અને વાસણ ને બધું બાકી છે. મેં ડોર ક્લોઝ કરી દીધો, કેમ કે છે ને બહુ ત્યાંથી ધૂળ ઉડે છે. રોડ ઉપર છે ને મકાન, એટલે બહુ ધૂળ ઉડે છે. ચાલો તો જો આપણા કપડાં મેં બોરી દીધા છે મસ્ત. તો હવે હું કપડાં ધોઈ લઉં અને વાસણ કરી લઉં ને પછી આપણે ફ્રી થઈ અને મળીએ. ઓકે, ચાલો તો બાય. હેલો, ચાલો તો પાછા આવી ગયા છીએ આપણે. અને જો અરે યાર, બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો ચાલુ જ રહેવાનું છે. તો જો કામકાજ પણ બધું પતી ગયું છે અને કપડાં પછી કપડાં, વાસણ, કચરા, પોતા બધું થઈ ગયું છે, ટોટલી વસ્તુ. અને બધું જે સાફસૂફ કરવાનું હતું એ પણ પતી ગયું છે. અને મેં જમી પણ લીધું છે. આજે થોડુંક વહેલું જમી લીધું. 12 સવા 12 થયા ને ત્યાં બેસી ગઈ હતી જમવા. આજે જમવામાં બનાવ્યા હતા મેં પેલા રવાના જે પુડલા બનાવે ને એ બનાવ્યા હતા. તો એમાં બધું વેજીટેબલ એડ કરીને કર્યું હતું, જે ડુંગળી, ટમેટું, મરચું અને ગાજર ખમણીને એડ કરેલું હતું. તો કીધું ચાલો હવે હું એક જ હતી, તો મને આજે એવી ઈચ્છા થઈ હતી તો એવું બનાવી લીધું. અને જો હવે ફાઇનલી ફ્રી થઈ ગઈ છું અત્યારે. તો હવે કાંઈ સાંજનો પ્લાન છે નહીં, ખબર નહીં કાંઈ બને તો, કાંઈ આઈડિયા નથી, પણ હજી લગી તો કોઈ પ્લાન છે નહીં. અને ચાલો તો જો હવે બેડશીટ છે એ સવારે ચેન્જ કરી, તો અત્યારે તો વોશ કરી લીધી છે અને એ પણ બીજી કરવાની છે, પાથરવાની છે. તો એ હવે કામ છે એટલું જ છે, તો એ પતાવી લઈએ. અને પછી થોડુંક મારે શૂટનું કામ છે, તો થોડું શૂટિંગ કરી લઈ. ઓકે, ચાલો તો હવે આપણે મળીએ આગળ. ચાલો તો વાગી ગયા છે 6:05 થઈ છે. અને જો મેં હેર વોશ પણ કરી લીધા છે અને ફાઇનલી કપડાં પણ ચેન્જ કરી લીધા છે. તો હવે આઈ થિંક સ્મિત થોડી વારમાં જ આવતા હશે. એ કીએ થોડી વારમાં, પણ આવે નહીં મને એવું લાગે છે. અને જો અહીંયા કપડાં પડ્યા છે, સંકલ્પના બાકી છે હજુ, તો એ કામ પતાવી લઈએ આપણે. અને પછી આપણે આજે મસ્ત એવી રેસીપી આપી દઈ તમને લોકોને. આમ તો જો કે નોર્મલ જ રેસીપી છે, પણ મેં કીધું ચાલો હું બનાવું છું તો તમને લોકોને બધાને રેસીપી આપી દઉં. તો જો વાહ, મસ્ત એવા સાબુદાણા પલાળી દીધા છે અને જો એકદમ મસ્ત છૂટો દાણો થઈ ગયો છે.
જોઈ લો, જરાય પાણી નથી અને મસ્ત એકદમ થઈ ગયું છે. આપણાના સાબુદાણા વડા બનાવવાના છે, તો હમણાં થોડી વારમાં બનાવી લઈએ. કલાક પહેલાં પલાળી દીધા હતા એટલે મસ્ત એકદમ સોફ્ટ થઈ જાય અને ફૂલી જાય સાબુદાણા. તો હવે હમણાં થોડી વારમાં જો આપણે મસ્ત એવા સાબુદાણા વડા બનાવવાના છે, તો તમને હમણાં મસ્ત એવી રેસીપી આપી દઉં અને કઈ રીતે બનાવવાનું છે, એમાં શું શું એડ થશે બધું તમને હમણાં ડિટેલિંગમાં કહી દઉં. ચાલો તો આપણે જે કપડાં ભર્યા છે તો એ પહેલાં સંકેલી લઈએ અને પછી બીજું કામ કરીએ. ઓકે, ચાલો તો મળીએ આપણે આગળ. તો હવે ફાઇનલી આપણે સાબુદાણા વડાની પ્રિપરેશન કરી લીધી છે અને તમને લોકોને રેસીપી આપી દઈ કે કઈ રીતે શું લેવાનું છે, કેટલી માત્રામાં લેવાનું છે. ઓકે, તો ચાલો તમને હું બતાવી દઉં કે શું શું લેવાનું છે. એ પહેલાં તો આપણે સાબુદાણા પલાળેલા હતા બરાબર છે, તો તમને કીધું જ હતું મેં. પછી નમક લેવાનું છે, લીંબુ લેવાનું છે, આદુ મરચાંની પેસ્ટ છે, બટેટા છે, એકદમ ગ્રીન મસ્ત એવી કોથમીર છે. જોઈ લો, આટલી બધી કોથમીર લેવાનું છે, કાળા મરીનો પાવડર છે અને સોલ્ટેડ પીનટ્સ છે. બસ જો આટલી જ વસ્તુમાંથી આપણા મસ્ત એવા સાબુદાણા વડા રેડી થઈ જશે. અને આપણે તેલ લઈ લેવાનું છે તળવા માટે. ચાલો તો હવે આપણે તૈયારી ચાલુ કરી દઈએ કે કઈ રીતે બનાવવાનું છે. જો તો આપણા સાબુદાણા મસ્ત એવા થઈ ગયા છે. હવે આપણે એમાં આ બટેટા છે એ એડ કરી દેવાના છે. જો આ રીતે આપણે બધા બટેટા એડ કરી દઈશું. એકદમ આમ જો છૂંદો કરી નાખવાનો છે કે જેથી આમ રહે નહીં કાંઈ. ચાલો તો જો મેં બધા બટેટા લઈ લીધા છે. એકદમ મસ્ત બફાઈ ગયા છે. 3 નંગ મેં બટેટા લીધા હતા. જો મસ્ત એવો થઈ ગયું છે. ચાલો તો હવે આપણે એમાં બીજું બધું એડ કરી દઈએ. તો સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈશું. 1 ચમચી જેટલું નમક લેવાનું છે. અને હવે આપણે આ જે પેસ્ટ છે આદુ મરચાંની પેસ્ટ એ લઈ લેશું. આદુ અને મરચી લીધેલી છે એની પેસ્ટ છે. હવે આપણે લીંબુ છે એ નીચવી દઈશું. લીંબુમાંથી આપણે બી પહેલાં જ કાઢી લીધા હતા એટલે આપણને નળે નહીં વચ્ચે. અને હવે આપણે જે કોથમીર છે એ બધી એડ કરી દેવાની છે. બધી કોથમીર લઈ લીધી છે. હવે જે મરી પાવડર છે એ એડ કરી દઈશું. બહુ ઝાઝો નથી કરવાનો, સ્વાદ અનુસાર તમે એડ કરી શકો. અને જે આપણે પીનટ્સ લીધા છે, બાલાજીના સોલ્ટેડ પીનટ્સ આવે છે ને, એ લઈ લીધા છે. જો એ બધા એડ કરી દઈશું. હજી જો તમને ઝાઝા પીનટ્સ ભાવતા હોય તો તમે હજુ એડ કરી શકો છો. ચાલો તો હવે આપણે જો બધું રેડી છે, હવે આપણે એને મિક્સ કરી લઈએ. એકદમ મસ્ત મિક્સ કરી અને પછી આપણે એના જે ટિક્કી વાળવાની છે એ વાળી લેશું. ચાલો તો જો આ રીતે આપણે એકદમ બધું મિક્સ કરી દેવાનું છે કે જેથી કાંઈ આમ જે એકદમ આમ જો સોફ્ટ થઈ જાય ને એ રીતનું. જો એકદમ મસ્ત રેસીપી બનીને રેડી થઈ જશે. આ સ્પેશિયલ આ ટાઈપના સાબુદાણા છે ને મહારાષ્ટ્રમાં બહુ મળે છે. જોઈ લો, આપણું મસ્ત બાઇડિંગ આવી જાય એ રીતનું આપણે બધું મિક્સ કરી દેવાનું છે. આવી રીતે આપણે વડા વાળી લીધા છે. જો મસ્ત એવા. અને હજી અહીંયા બાકી છે. અને અહીંયા આપણે માટેની સ્પેશિયલ ચટણી બનાવેલી છે. એમાં ઘોરવું, ખાંડ અને આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે. અને અહીંયા આપણે જો તેલ મૂકી દીધું છે. હમણાં આપણે તરી લઈએ. ને સ્મિત પણ આવી ગયા છે ઓફિસેથી. ચાલો તો હું બનાવી લઉં જલ્દી ફટાફટ, ને પછી જમવા બેસી જઈ. જો 8 તો વાગી ગયા છે. ઓકે, આપણે તળવા માટે રાખી દીધા છે. અને હજી આપણે બીજા બનાવી લઈ. અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી ચડવા દેવાના છે. તો આપણા મસ્ત એવા સાબુદાણા વડા રેડી થઈ ગયા છે. જો મસ્ત એકદમ ક્રિસ્પી ને સ્પોન્જી મસ્ત બન્યો છે. ચાલો તો કોઈને સાબુદાણા વડા ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય અને એની ભેગી સ્પેશિયલ ચટણી, તો આવી જાજો બધાય જમવા. ચાલો તો જમી કરીને ફ્રી થઈ અને અમે લોકો આવી ગયા હતા ઝુડિયોમાં શોપિંગ કરવા માટે. કેમ કે જો અત્યારે ઝુડિયોમાં મસ્ત એવી ઓફર ચાલુ થઈ ગઈ છે, તો કીધું ચાલો ચક્કર તો મારી આવી કે શું છે. ને જો અત્યારે અમુક વસ્તુમાં જ ઓફર હતી, પણ સારું એવું કલેક્શન હતું. એટલું ખરાબય નહોતું અને આમ એટલું બહુ સારું એવું નહોતું,
પણ જો 199માં ટી શર્ટ્સ ને ટ્રાઉઝર ને બધું સારું એવું હતું કલેક્શન તો એમ તો, અને પબ્લિક પણ ઘણું હતું. ચિલ્ડ્રન્સ વેરમાં પણ ઓફર હતી, લેડીઝ વેરમાં પણ હતી. જો સ્મિતે આટલી બેગ ભરી છે, મને કે લાવી કે હું ટ્રાય કરી આવું, તો મેં કીધું હા ટ્રાય કરી લ્યો, પછી જે ગમે એ આપણે રાખશું. તો જો સ્મિત ટ્રાય કરવા માટે ગયા છે. અને જો અહીંયા ચિલ્ડ્રન્સ વેરમાં પણ ઘણી સારી એવી ઓફર છે. તો જો મેન્સ ટ્રાયલ રૂમ્સ અહીંયા છે તો ત્યાં વહી ગયા છે. અને જો અહીંયા ઘણા બધા બીજા પણ હતા જે ટ્રાયલ કરતા હતા. અને જો સૌથી પહેલાં આ શર્ટ ટ્રાય કર્યો હતો તો થોડોક લૂઝ થતો હતો, અને જો એ મિરરમાં જોતા હતા. પછી બીજા બધા ટ્રાય કરી અને પછી શોપિંગ કરી લીધી, અને ત્યાંથી અમે લોકો નીકળી ગયા હતા અને આવી ગયા હતા સપના સોડાવાલાને. ત્યાં જો આ લોકેશન આવેલું છે, અહીંયા જો એક્ઝેક્ટ આ પ્લેન છે ને રાજકોટમાં ત્યાં આવેલું છે. જો એની બાજુમાં જ એક્ઝેક્ટ સપના સોડા શોપ છે. તો આ ચોકનું નામ તો તમને બધાને ખબર જ હશે, કટેચા ચોક. અને જો અહીંયા જ્યુસ આવી ગયું હતું, તો અડધું તો પીવાઈ ગયું હતું, થોડુંક જ બચ્યું હતું હવે. તો ચાલો તો જો હું જ્યુસ પી લઉં અને આપણે વિડીયોને હવે એન્ડ કરી. અને જો તમને લોકોને આજનો વિલોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય, ગુડ નાઇટ.